હવે હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી પરાવર્તનના નિયમ આ થિયરી બોર્ડના સિલેબસમાં નથી, પણ જો આપણે વેવફ્રન્ટ એટલે કે તરંગ અગ્રને બરાબર સમજવું હોય અથવા તરંગ અગ્રને લીધે નવું તરંગ અગ્ર કેવી રીતના રચાય એનો ઉપયોગ શું, તો એના માટે આ થિયરી ઘણી ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે, એટલે સમજ પડવી જરૂરી છે, આપણે તૈયાર કરવાની નથી. તો પરાવર્તનમાં અત્યાર સુધી આપણે શું કરતા હતા બરાબર ધ્યાનથી જોઈએ તો પરાવર્તનની અંદર આપણે આ લંબ આખું સપાટી છે, તો આપણે એમ કહેતા હતા કે પ્રકાશનું કિરણ આવ્યું ને પ્રકાશનું કિરણ પરાવર્તન પામ્યું. ત્યાં આપણે એક જ કિરણની વાત કરતા હતા. બરાબર છે. હવે આપણે શું કરવું પડશે તો હવે આપણે એકની ઘણા બધા તરંગો જે છે તે આપાત થતા છે. એટલે હવે જે આ રેડ લાઈન જે મેં ડ્રો કરી છે બરાબર છે, તો આની અંદર ઘણા બધા તરંગો જે છે એ તરંગો આપાત થતા છે પ્રકાશના. આ તરંગો જે છે એ તરંગો આપણે એમ કહી શકાય એટલે બરાબર સમજો. અત્યાર સુધી આપણે એમ કીધું કે પ્રકાશનું કિરણ સપાટી પર આપાત થતું હતું, પછી આપણે એમ કીધું સપાટી પર કિરણની તરંગો આપાત થતા છે, પણ માધ્યમની અંદર તરંગો આગળ નથી વધતા. માધ્યમની અંદર શું આગળ વધે છે તો માધ્યમની અંદર તરંગ અગ્ર આગળ વધે. તો તમે બાહુબલી પિક્ચરમાં જોયું હશે કે દરેક પેલા સૈનિક જે છે એ પોતાની ઢાલ લઈને આમ આમ કરતો કરતો આગળ જાય. બરાબર છે. તો દરેક જે પેલા સૈનિકો જે છે બિંદુઓ છે એની ઢાળ જે આખું સમતલ બનાવશે. હવે જેમ જેમ પેલા સૈનિક આગળ જશે તેમ પેલા એમની ઢાળની જે દિવાલ હતી, એ લોકો જે ઢાળ વાપરતા હતા એની જે દિવાલ હતી એ દિવાલ બી ધીરે ધીરે આગળ જશે. એટલે હવે આપણે એમ કહી શકાય કે તરંગ અગ્ર જે છે એ ધીરે ધીરે આગળ વધશે ને અહીંયા તરંગ અગ્ર આપાત થશે. આ જે બિંદુ એટલે આ ધારો કે તરંગ અગ્રનો આપણે વિચાર કરીએ તો આ તરંગ અગ્ર પરનું ધારો કે બિંદુ છે આપણે એમ કહીએ બી ને આ બિંદુ છે આપણે એમ કહીએ ડી. તો બી બિંદુ જે સપાટી પર આપાત થઈ ગયું એટલે એનું પરાવર્તન સ્ટાર્ટ થઈ જશે, પણ ડી બિંદુ હજુ સપાટીથી દૂર છે એટલે એનું પરાવર્તન થશે નહીં. એનું પરાવર્તન ક્યારે થશે? જ્યારે એ સપાટી ઉપર આપાત થશે ત્યારે. બરાબર છે. એટલે હવે જો આપણે એમ કહી શકાય પરાવર્તિત તરંગ અગ્ર દોરવા હોય આપણે, તો પરાવર્તિત તરંગ અગ્ર માટે આપણે શું કરવું પડશે? તો પરાવર્તિત તરંગ અગ્ર માટે આપણે પહેલા તો કિરણ જે જતું હતું તો આપણે હવે કિરણને આપણે એમ કહી શકાય કે પરાવર્તિત કિરણ. આ એનું પરાવર્તન થયું, અહીંયાથી આનું પરાવર્તન થયું. બરાબર છે. એટલે આ બે છે આપણે એમ કહી શકાય નોર્મલી કિરણ ને એને જો આપણે લંબ દોરીએ હવે બધા એટલે કે ઘણા બધા તરંગો આવતા હતા ને ઘણા બધા તરંગો જે છે એ પરાવર્તન પામ્યા. આ રીતે હવે જો આપણે એને લંબ દોરીએ તો આપણને આ બધા જે મળશે એ પરાવર્તિત તરંગ અગ્ર મળે. બરાબર છે. એ બધા શું મળશે? પરાવર્તિત તરંગ અગ્ર. એટલે તરંગ અગ્ર સપાટી પર આપાત થશે અને અથડાઈને પરાવર્તન પામે. તરંગ કિરણ આપાત થતા હતા, પરાવર્તન પામીને અથડાઈને પરાવર્તન પામતા. તરંગો આપાત થાય, તરંગો પરાવર્તન થાય. હવે આ જ વસ્તુ આપણે થોડું મોટું કરીને જોવાનું છે કે કેવી રીતના નવું તરંગ અગ્ર રચાય. આપણે એમ કહી શકાય કે આ જેટલા ખૂણે તરંગો અથવા પ્રકાશના કિરણો આપાત થયા. આ ખૂણો જે આવી ગયો તે આ. બરાબર છે. એના પરનું તરંગ અગ્ર તો આ છે તે આપાત તરંગ અગ્ર થઈ ગયું. બરાબર. આ બિંદુને ધારો કે હું નામ આપું બી, આ બિંદુને નામ આપું હું એ. આ આપાત એટલે એ બી જે છે એ આપાત તરંગ અગ્ર છે અહીંયા.
હવે પ્રકાશનું શું થશે? તો અહીંથી પ્રકાશનું આપણે એમ કહી શકાય કે આ દિશામાં પરાવર્તન થાય. બરાબર, ગૂંચવાડો થતો છે એટલે મેં નાનું બતાવ્યું. આ જે ખૂણો બનશે એ પરાવર્તન કોણ આ. બીજો કયો ખૂણો જે છે તે આઈ બનશે? તો જો આ એકબીજાના લંબ છે એટલે આમ કરશો એટલે આ જે આખો ખૂણો જે છે આ આખો ખૂણો, હું આ દોરતો જ નથી, બરાબર, ગૂંચવાડો થાય એટલા માટે આ ખૂણો છે તે આઈ બને. જે તરંગ અગ્ર જે છે એ આ જેટલા ખૂણા સાથે આપણે એમ કહી શકાય કે પરાવર્તક સપાટી જે છે આ જે પરાવર્તક સપાટી ઉપર આપાત થતું છે. હવે બી બિંદુ જે છે એ બી બિંદુ તરંગ અગ્ર પરનું બી કોણ એનું શું થઈ ગયું? તો એ સપાટી પર આપાત થઈ ગયું એટલે એનું પરાવર્તન કેવું થવાનું? સ્ટાર્ટ થઈ જવાનું. બરાબર, એનું શું થશે? કારણ કે એનું પરાવર્તન સ્ટાર્ટ થઈ જાય તો અહીંથી જે આપણે એમ કહી શકાય જે પરાવર્તન થયું એનું એ આ દિશામાં પરાવર્તન પામશે. આ હવે હાઇગેન્સનો સિદ્ધાંત લાગુ પાડવાનો. હાઇગેન્સના સિદ્ધાંતના 3 મુખ્ય પોઈન્ટ છે. પહેલો મુખ્ય પોઈન્ટ, દરેક તરંગ અગ્ર પરનું દરેક કણ એ પોતે ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે. આ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, એ મધ્યમાં બધી દિશાઓમાં આગળ વધે. બરાબર છે. અને ત્રીજો પોઈન્ટ જે છે આપણે એમ કહી શકાય કે આ તરંગ જે નવા જે તરંગ અગ્ર જે ગોળાકાર તરંગો ઉત્પન્ન કરે એમાંથી પરિસ્પર્શતું પૃષ્ઠ નવા તરંગનું સ્થાન અને સ્વરૂપ આપે. તો હવે આપણે એમ કહી શકાય કે જો શું થશે? તો આ રીતના ધારો કે તરંગ અગ્ર છે, આપાત થશે, આમ પરાવર્તન પામશે. બીજી રીતે હું તમને સમજાવું. આ બી જે છે અને એની વચ્ચે 10 બિંદુઓ છે. બરાબર છે, અહીંયા વચ્ચે. બરાબર, તો હવે શું થશે ખબર? ધારો કે બી બિંદુ જે છે એ બી બિંદુને અને આ એ બંને એક જ મધ્યમાં ગતિ કરતા છે એટલે બંનેનો વેગ કેવો થશે? એક સરખો. માની લે કે વેગ જે છે એ v છે. હવે આપણે t બરાબર 10 સેકન્ડ સમય આપીએ. કયા સમય ક્યારે સ્ટાર્ટ થશે? જેવું બી બિંદુ જે છે અથવા બી કણ એ સપાટીને અથડાઈ દે. તો હવે બી પરનો આપણે એમ કહેવાય કે જો તરંગ અગ્ર પરનું જો આપણે ચાપ દોરવો હોય, બરાબર, એ ચાપ દોરવો હોય આપણે તો એના માટે ચાપ કેટલો થશે? તો વેગ ગુણ્યા 10. એટલે એનો જે છે આપણે એમ કહી શકાય કે મેક્સિમમ ચાપ આવશે, મોટામાં મોટો. બરાબર છે, એનો ચાપ કેવો આવશે? મેક્સિમમ આવે. ત્યાર પછી નાનો થોડોક નાનો આવે, ત્યાર પછી નાનો થોડોક નાનો આવે. એટલે એ આ બધા જે આવવાના એ બધાનો ચાપ નાનો થતો જવાનો. હવે જો આપણે એમ કહી શકાય કે એનામાંથી આ સ્પર્શતું દોરીએ આયલું આ, એટલે હજુ થોડુંક સ્પષ્ટ દોરવું હોય બરાબર તો જો આ, એટલે તમને ઓર વધારે ખબર પડશે. આ પરાવર્તિત કિરણ છે જેથી જતું છે. તો જો બી નો જે ચાપ આવવાનો એ સૌથી મોટો આવવાનો આવ્યો. એના પછીનું ધારો કે બીજા જ બિંદુ છે, અહીંયા અથડાયું તો એનો ચાપ એના કરતા થોડો નાનો થઈ ગયો. એનો તો આવવાનો જ નહીં, કારણ કે આપણે ધારો કે 10મું બિંદુ છે, દર 1 સેકન્ડ અથડાતું હોય તો એ જ્યારે અહીંયા પૂરો આવ્યો એટલે સમય પૂરો થઈ ગયો તો આનો ચાપ કેટલો? 0. એટલે બધા નાના નાના ચાપ થતા જાય. ને હવે આપણે એમ કહીએ કે ગોળાકાર બિંદુમાંથી પસાર થતું સમતલ આપણે એમ કહી શકાય આ છે. આ નવા તરંગ અગ્રનું સ્થાન અને આપણને સ્વરૂપ આપે. તો આ સેમ જેવી રીતના આપણે આ આર થયો તો એ જ રીતના આપણને જે મળશે એ કયો ખૂણો મળશે? આર. તો આ બરાબર, આ ગૂંચવાડો થાય એટલે વચ્ચેનું થોડું ભૂસી કાઢું છું. બરાબર, એટલે આ જે છે એ બી આવતું અને આપણે એમ કહી શકાય અને થોડું નાનું કરીએ. આ બિંદુ આપણે એ સી ડી આપણે એમ કહી શકાય, અહીંયા સી નામ આપીએ. સી ડી એ જતું તરંગ અગ્ર છે જે અહીંયાથી આ પરાવર્તન છે અને આ આપાત છે.
બરાબર. એટલે હવે જે ત્રિકોણ બનવાનો કયો ત્રિકોણ? તો પહેલા ત્રિકોણ જે થવાનો આયરો આ. હવે હું ત્રિકોણ બનાવું. ત્રિકોણ એ બી સી સમરૂપ થશે ત્રિકોણ કયો? તો ખૂણો DBC. કેમ? તો જો આ બંને જે છે એ સ્પર્શક દોરેલા છે અહીંયા, એટલે એક કાટખૂણો થવાના બંનેની બાજુ સમાન. બીજું, જેટલું અંતર આપણે એમ કહીએ કે અહીંયાથી AC કાપે એટલું જ અંતર CD નું થશે, કારણ કે બંને એક જ માધ્યમમાં છે એટલે વેગ સરખા. બરાબર છે. તો અહીંયા આપણે એમ કહી શકાય કે બંને જે છે કેવું અંતર કાપશે? એક સરખું. એટલે આ બંને ત્રિકોણ સમરૂપ થાય તો એના અનુરૂપ અંગો પણ એકરૂપ થાય. તો આપણે કહી શકાય કે I બરાબર આ. બંને ખૂણો કેવા થાય? સરખા થાય. આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્ય કેવા બને? સમાન બને. હવે આપણે વક્રીભવનનો નિયમ જોઈએ. એમાં ઓર તમને વધારે ખબર પડશે. આ સપાટી છે, આ બિંદુ A, આ બિંદુ C. હવે પ્રકાશનું ત્રાંસુ કિરણ એના પર આપાત થવાનું. બરાબર છે. આ જે છે આપણા માટે આ એ કયું બનશે? A B એ આપાત તરંગ અગ્ર થવાનો. આની પાછળ બીજા બધા તરંગ અગ્ર પણ આવતા છે. આ રીતે આ જો ખૂણો આપણે એમ કે I થાય તો આ ખૂણો બી I થાય, આપાત કોણ. હવે પેલું સાયગન્સનો સિદ્ધાંત તો જો જે અહીંયા B બિંદુ જે છે એ અહીંયા પહોંચે, બરાબર, ત્યાં સુધીનો સમયનો વિચાર કરીએ તો આ જે અહીંયા માધ્યમમાં વેગ v1 છે ને અહીંયા માધ્યમમાં વેગ કેટલો છે? v2. તો જો હવે આપણે સમય આપીએ 10 સેકન્ડ. 10 સેકન્ડ સમય આપીએ તો A થી અહીંયા 10મું બિંદુ કોણ છે? B. એટલે જેવો B અહીંયા પહોંચવાનો એવું માની લે, ધારી લે તો એનો સમય કેવો થઈ જાય? પૂરો થઈ જાય. એટલે B નો ચાપ તો 0 થઈ ગયો. A નો ચાપ જે છે તે મેક્સિમમ આવવાનો. એના પછીના જો આવશે, એના પછીનો બિંદુનો ચાપ એના કરતા નાનો આવે, એના કરતા નાનો આવે, એના કરતા એમ કરતા ચાપ જ નહીં આવે. બરાબર. એટલે નવું જે તરંગઅગ્ર જે રચાવાનું એ તરંગઅગ્ર જે છે તે આવું રચાશે. આ પરાવર્તિત વક્રીભૂત તરંગઅગ્ર થઈ ગયું. બરાબર. જે વક્રીભૂત કિરણ જે પામે અહીંયાથી આમ અહીંયા આનું નામ આપીએ AD. તો જો BC અંતર કેટલું થશે? તો BC જેટલું અંતર V1T થાય. જ્યારે AD જે અંતર થવાનું AD એ કેટલું થવાનું? તો એ V2T થવાનું. કારણ કે આપણે સમય કેટલો આપ્યો? T જેટલો. એટલે A નો જે ચાપ આવવાનો સૌથી મેક્સિમમ. આ જ્યારે અહીંયા અથડાય પછી એનું વક્રીભવન થાય. બરાબર. એટલે એના પછી એક સમય ઓછી થઈ ગઈ એટલે આના પછીનો ચાપ એના કરતા ઓછો થયો, આના કરતા ઓછો. તો B નો તો જ્યારે આપણે પહોંચ્યો તો સમય પૂરો થઈ ગયો એટલે B નો ચાપ 0. એટલે આ જે દેખાય એ આપાત, AB જે છે તે આપાત તરંગઅગ્ર છે, BC જે છે એ પરાવર્તિત તરંગઅગ્ર છે. એટલે પ્રકાશનું કિરણ જે છે તે આ રીતના વાંકું વળ્યું આપણે એમ કહી શકાય. એટલે આ જે છે આપણે એમ કહી શકાય R ખૂણો. તો આ જે ખૂણો આવ્યો અહીંયા જે ખૂણો બનવાનો એ વક્રીભૂત કોણ? આ. બરાબર. B થી C સુધીનું અંતર V1T થાય, કારણ કે આમાં માધ્યમનો વેગ વધારે છે. આપણે એમ કહી શકાય કે η1 આ η2 ને η2 ગ્રેટર ધેન η1 છે, કારણ કે આપણે η2 જે છે એ મોટે ભાગે જે છે એ આપણે ઘટ માધ્યમ લઈએ. એટલે અહીંયા શું થાય? પ્રકાશનું કિરણ ઘટમાં પાતળામાંથી ઘટમાં જ ગયું ત્યારે લંબ તરફ વાંકું વળ્યું. હવે ત્રિકોણ ABC માં તમે sin I શોધો તો sin I
ABC માં આ બિંદુ જે છે એ C બિંદુ છે, ABC માં તો sin I એટલે સામેની બાજુ V1T, એનો કર્ણ AC, ત્રિકોણ ADC માં જો આ સ્પર્શક દોરેલા આ લંબ છે ને અહીંયા આ લંબ છે, કારણ કે એનો સ્પર્શક દોરેલો છે આપણે આ, બરાબર. તો હવે sin R, તો sin R એટલે V2T divided by AC. So therefore sin I upon sin R is equals to V1T ના છેદમાં AC, V2T ના છેદમાં AC. AC cancel, V2T બી cancel, એટલે V1 by V2. Therefore sin I upon sin R is equals to 1 over V2 ના છેદમાં 1 over V1 આવું લખાય. બંનેને C વડે ગુણી કાઢીએ તો C upon V2, C upon V1. આ તો કોણ થઈ ગયો N2 થઈ ગયો, આ કોણ થઈ ગયો N1, કારણ કે C upon V2 શૂન્યાવકાશમાં વેગ છેદમાં માધ્યમમાં વેગ, શૂન્યાવકાશમાં વેગ છેદમાં માધ્યમમાં વેગ. તો V2 કયામાં છે eta2 માં, એટલે આ eta2 આવી ગયો, એટલે આના પરથી N1 sin I is equals to N2 sin R. આ નિયમ જે છે આપણો સ્ટેગનો નિયમ એ આ રીતના સાબિત કરી શકાય. અહીં આપણે જોઈ ગયા આ શું છે, તો આ વક્રીભવનનો નિયમ છે. હવે ધારો કે કોઈ પ્રિઝમ ઉપર પ્રકાશના કિરણો આપાત કરી છે, બરાબર છે, અથવા આપણે એમ કહી શકાય કે અહીંથી આપણે આ પ્રકાશના તરંગો આપાત કરતા છે. આ આપાત તરંગનું આ તરંગ અગ્ર છે. હવે જો અહીંયા જે બિંદુ, અહીંયા જે આવવાનું કણ એ થોડુંક જ અંતર કાપવાનું માધ્યમમાં, જ્યારે પ્રિઝમમાં દાખલ થશે તેનો વેગ ઘટી જવાનો, પણ એ જે છે એ માધ્યમમાં વધારે અંતર કાપવાનું. ધારો કે T સમય આપ્યો, આ જ્યારે કણ જે છે ત્યારે પ્રિઝમમાં વધારે અંતર કાપવું પડવાનું પ્રમાણમાં, એટલે આપણે એમ કહી શકાય કે એ જ્યારે બહાર નીકળે આવ્યા ત્યારે તો આ એના કરતા ઘણો બધો આગળ નીકળી ગયેલો, એના કરતા પાછળ વાળો જરાક ઓછું અંતર કાપવાનું. તો એના કરતા આમ કરતા કરતા આ બધા જ કોણો આપણને કે બધા જ બિંદુઓ એવા મળશે જે સમાન કળામાં હશે. આ કેવા હશે? સમાન કળામાં હશે, બરાબર છે. તો હવે આપણે એમ કહી શકાય કે આ જે તમારું તરંગ અગ્ર આવવાનું એ તરંગ અગ્ર થોડું ક્રોસ થઈ જાય, એટલે તમારા પ્રકાશના કિરણો જે છે તે આ રીતના બેન્ડ વળી જાય. જે પ્રિઝમમાં આપણે જોયું ગયેલા કે વક્રીભવન થાય ત્યારે પ્રકાશના કિરણો આ રીતના વાંકા વળે. એટલે જે તરંગ હતા એ તરંગ જે છે તે આ રીતના બેન્ડ થવા પાછળનું કારણ કયું? તો કારણ કે આપણે એમ કહી શકાય કે જો એ માધ્યમમાંથી જ્યારે પસાર થશે ત્યારે અહીંનું જે તરંગ અહીંયા જે ઓછું અંતર કાપશે માધ્યમમાં, આના કરતા વધારે, આના કરતા વધારે, આના કરતા વધારે, છેલ્લું સૌથી, એટલે જ્યારે છેલ્લું તરંગ બહાર આવશે ત્યારે પેલું બહુ આગળ નીકળી ગયેલું હશે. હવે જો તમે તરંગ અગ્ર વિચાર કરો તો તરંગ અગ્ર જે છે એ બધા સમાન કળામાંથી પસાર થતા બિંદુઓનું આવે, તો એને અનુરૂપ જે બધા તરંગો આવશે તરંગ બેન્ડ વળી જશે આ રીતના. એટલે પ્રિઝમમાંથી જ્યારે વક્રીભવન થાય ત્યારે નિર્ગમન કિરણ આ દિશામાં નીકળે. એવું લેન્સમાં બી થાય. લેન્સમાં જ્યારે આપણે એમ કહી શકાય કે આના ઉપર સમાંતર તરંગો એટલે સમાંતર તરંગો કે કિરણો આપાત કરીએ, બરાબર છે. જે ક્યાંથી આવતા હોય અનંત અંતરેથી આવતા હોય, એટલે એનું જે તરંગ અગ્ર જે છે એ તરંગ અગ્ર કેવા થવાના? આવા સમાંતર થવાના. આ બે જે છે પરિણામે મધ્યમમાં કેવા કરવાના? ઓછા વધારે અંતર કાપવાના. આ બે એટલે એ લોકો જે છે તે આગળ નીકળી જવાના. આ જે છે તે ઓછું અંતર કાપે તે બે કરતા પાછળ, બરાબર, આના કરતા ઓછું, આના કરતા. તો આનું જે નવું તરંગ અગ્ર જે આવશે એ નવું તરંગ અગ્ર કેવું મળશે? તો એ નવું તરંગ અગ્ર આ રીતનું મળે. એટલે હવે જો તમે જો કે આના જે બધા કિરણો જે છે એનું તમે ભેગું કરો તો આ રીતના શું થશે? આ જે આપણે ગઈકાલે હાઇગેન્સના સિદ્ધાંતમાં ઊંધું જોયું હતું, યાદ હોય તો, આમ કિરણો જતા હતા. બીજી બાજુ કે જ્યારે આપણે મુખ્ય કેન્દ્ર પર વસ્તુ મૂકીએ ત્યારે મુખ્ય કેન્દ્ર પર બિંદુવત વસ્તુ મૂકીએ ત્યારે એના તરંગો આમ જવાના, તો એનો તરંગ અગ્ર આ બાજુ આવે, આ બાજુ આવશે. આ જે છે અહીંયા પ્રમાણમાં મોડા પહોંચે પણ નીકળે વહેલા, આ વહેલા પહોંચે પણ નીકળે મોડા,
બરાબર જોજો, આ મોડા પહોંચે પણ નીકળે વહેલા, આ વહેલા પહોંચે પણ નીકળે મોડા, એટલે બધા જ જે બિંદુઓ જે છે એ એક સાથે બહાર નીકળવાના, બરાબર, બધા તરંગો, એટલે આ સમતલ તરંગ થઈ જાય. તો આ રીતના આપણે એમ કહી શકાય કે પ્રકાશનું જે પ્રોપગેશન છે, એટલે પ્રકાશનું જે વહન જે છે, આપણે કે તરંગોનું વહન જે છે એ તરંગ અગ્ર દ્વારા બહુ સરળતાથી સમજાવી શકે. તરંગનો જે બિહેવિયર જે છે એ આ રીતે આપણે બહુ સરળતાથી સમજાવી શકીએ.